સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસમાં લાંબા સમયથી જોવા મળતો જૂથવાદ હવે સંપૂર્ણપણે સપાટી પર આવી ગયો છે। શહેરમાં એક જ દિવસે અને એક જ સમયે કોંગ્રેસ પક્ષના બે અલગ અલગ સમાંતર કાર્યક્રમો યોજાતા રાજકારણ ગરમાયું છે। સુરતના ભટાર વિસ્તારમાં આવેલી કાપડિયાવાડી ખાતે પક્ષથી નારાજ કોંગ્રેસીઓ દ્વારા નવનિર્માણ અભિયાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલન કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવદનસિંહ ગોહિલની આગેવાની હેઠળ યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં અસંતુષ્ટ કાર્યકરો ઉમટી પડ્યા હતા। બીજી તરફ બરાબર એ જ સમયે કતારગામ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં એક મહત્વની સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું। એક જ પક્ષના બે દિગ્ગજ નેતાઓ દ્વારા એક જ સમયે અલગ અલગ સ્થળે કાર્યક્રમો યોજીને પોતાનું વ્યક્તિગત શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે। રાજકીય વિશ્લેષકોના મતે એક જ દિવસે યોજાયેલા આ બે કાર્યક્રમો સ્પષ્ટ સંકેત આપે છે કે સુરત કોંગ્રેસમાં બધું બરાબર નથી ચાલી રહ્યું અને જૂથબંધી વકરી રહી છે। આ આંતરિક ખેંચતાણને પગલે આગામી દિવસોમાં સ્થાનિક સંગઠનમાં મોટા ભંગાણના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। समग्र गुजरात राज्य अंदर भारतीय जनता पार्टी शासन में शहरी विकास मंत्रालय आज सूतो ए प्रकार की परिस्थिति है। सूरत अंदर तक्षशिला कांड बने, वडोदरा अंदर हरणी बोट कांड बने, मोरबी अंदर झूलतापुर किनारा बनाव बने। आ तमाम प्रकार की परिस्थिति उभी थवा छता राजकोट अंदर टीआरपी गेम जोन कांड अंदर पण युवानोए 500 डिग्री टेम्परेचर अंदर पोतानो जीव गुमाव्यो होय। परंतु आ तमाम परिस्थितिओ छतां पण कोंग्रेस पक्ष आ जग्याए जे प्रकारनो देखाव थवो जोईए नथी थयो एनी जवाबदारी अमे स्वीकारीए छीए। परंतु आवनारा दिवसोनी अंदर एवुं शुं नवनिर्माण करीने वधारे सारो देखाव करी शकाय एनी चर्चा करवा माटे कार्यकरो साथे